બાળપણમાં એક ખૂબ જ સરસ વાર્તા સાંભળી હતી કે એક નગરમાં એક સંત છે એ એના સંઘ સાથે એક ગામમાં પધારે છે અને ત્યાં રહે છે. ગામના દરેક લોકો અલગ અલગ વસ્તુઓ સંતને ભેટ આપે છે અને એના બદલામાં આશીર્વાદ લેવા માટે આવે છે. અને આ વાત ફરતા ફરતા ગામના નગર શેઠને મળે છે. એણે પણ એવું વિચાર્યું કે જો સંત આવ્યા છે તો હું પણ એમના આશીર્વાદ લેવા માટે જાઉં. અને નગર શેઠ હતા એટલે ધન દોલત ખૂબ જ હતી, તો એમણે તો ખૂબ જ ધન દોલત અને જુદી જુદી ભેટ લઈ અને સંતના ચરણોમાં અર્પણ કરી. અને સંતને નમન કરવાને બદલે એમની ભેટોના વખાણ કરી અને અંતે વિદાય લેવા ટાણે સંતને શેઠે કહ્યું કે મહારાજ, હવે તમે મને સારાથી આશીર્વાદ આપો. ત્યારે સંતે થોડી વાર વિચારીને કીધું કે એના માટે તમે કાલે આવજો. નગર શેઠ ઘરે ગયા અને બીજે દિવસે પણ સંત પાસે આવવા માટે એણે થોડાક સોનાના સિક્કા લઈ ભેટ માટે અને સંતને પાસે આવ્યા અને કીધું કે મહારાજ, હું આવી ગયો છું, આજે તમે મને તમારા સારાથી આશીર્વાદ આપો. સંતે એના હાથમાં રહેલું એક કમંડળ હતું એ એમણે ધર્યું કે તમારી ભેટ હોય તે આમાં નાખી દો. જ્યાં કમંડળ જોવા જાય છે ત્યાં એક કીચડ અને કાદવથી ભરેલું હતું. શેઠ જોઈને એકદમ ચોંકી જાય છે અને સંતને કહે છે કે મહારાજ, આ શું? તમારા કમંડળમાં તો કાદવ ને કીચડ ભરેલો છે, એમાં હું મારા સોનાના સિક્કા, આટલા કિંમતી સિક્કા કઈ રીતે નાખું? સંત છે કંઈ પણ બોલ્યા વગર કમંડળને ધોઈ નાખે છે અને પછી શેઠને ધરે છે અને એમાં શેઠ સોનાના સિક્કા નાખે છે. ત્યાર પછી સંત નગર શેઠને કહે છે કે જેવી રીતના આ કમંડળ હતું ને એ કાદવ કીચડથી ભરેલું હતું, એમાં જો તારા સોનાના સિક્કા તું નાખી ન શકે નહીં, એ જ રીતે મારા અમૂલ્ય આશીર્વાદ હતા એ પણ હું તને આપી શકું નહીં, કારણ કે તારો આત્મા પણ કાદવ અને કીચડથી ભરેલો છે. તારે માત્ર તુચ્છ વસ્તુમાં અમૂલ્ય એવા આશીર્વાદ જોઈએ છે. તો આપણું પણ આવું જ કંઈક છે કે આપણે નાની સૂની ભેટ આપી અને કોઈ સંત મહાત્મા કે આપણા માતા પિતા દરેકને આપણે આશીર્વાદની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ આપણે શું આપીએ છીએ અને એના બદલામાં કેટલા કિંમતી આશીર્વાદ માગીએ છીએ એ આપણે ક્યારેય વિચારતા જ નથી. જો તમને મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.